ભુજમાં ભુજ રાજપૂત સમાજ દ્વારા આયોજિત 43મો સમૂહ લગ્નોત્સવ ઉજવાયો હતો। વસંત પંચમીના પવિત્ર દિવસે શરદબાગ પાર્ટી પ્લોટ ખાતે આયોજન કરાયું હતું। આ પ્રસંગે રાજપૂત સમાજના 4 નવદંપતીઓએ શાસ્ત્રોક્ત વિધિથી લગ્ન ગ્રંથિમાં જોડાઈને નવા જીવનની શરૂઆત કરી હતી। કાર્યક્રમની શરૂઆત પૂર્વે સત્યનારાયણ કથા અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। લગ્નના દિવસે ગણેશ સ્થાપના, મંડપારોપણ અને ગ્રહ શાંતિ જેવા ધાર્મિક વિધિ વિધાન સંપન્ન થયા હતા। ત્યારબાદ હસ્તમેળાપનો કાર્યક્રમ યોજાયો હતો। બપોરે સમૂહ ભોજન બાદ સન્માન સમારોહ યોજાયો હતો અને સાંજે નવવધુઓની વિદાય કરવામાં આવી હતી। આ પ્રસંગે સમાજના વિવિધ દાતાઓ દ્વારા નવદંપતીઓને કરિયાવરમાં પલંગ, કબાટ, વોશિંગ મશીન, મિક્સર, વાસણો અને સોના ચાંદીના ઘરેણાં સહિતની અનેક ઉપયોગી ભેટ સોગાદો અર્પણ કરવામાં આવી હતી। ભુજ રાજપૂત સમાજ અને રાજપૂત યુવક મંડળના કાર્યકરોએ આ સમગ્ર આયોજનને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી। આ પ્રસંગે રાજપૂત સમાજના હોદ્દેદારો અને અગ્રણીઓએ ઉપસ્થિત રહી નવદંપતીઓને સુખી દાંપત્ય જીવન આશીર્વાદ પાઠવ્યા હતા। ભુજ રાજપૂત સમાજ દ્વારા આ 43મો સમૂહ લગ્નનું આયોજન અહીંયા કરેલ છે। અમે ભુજ રાજપૂત સમાજની સંસ્થા 1962માં રજીસ્ટ્રેશન થયેલી છે। ત્યારથી અમારા વડીલો સમૂહ લગ્ન, સરસ્વતી સન્માન અનેક કાર્યક્રમો સમાજના કરતા આવ્યા છે। આજે અમે આ ભુજ રાજપૂત સમાજ દ્વારા 43મું સમૂહ લગ્ન કરી રહ્યા છીએ અને આશરે અમારે આજે 6 થી 7 હજાર જે સમાજના જ્ઞાતિજનોએ અમારે પ્રસાદીનો પણ લાભ લીધો છે અને સમાજ દ્વારા અનેક અમે કાર્યક્રમ જે હમણાં જ મહિનો પહેલાં જ ભાગવત સપ્તાહનો પણ આયોજન કરીએ છીએ। એ પણ અમે ભાગવત સપ્તાહ સમાજ દ્વારા દર વર્ષે પણ યોજીએ છીએ। સરસ્વતી સન્માન પણ છેલ્લા 40 વર્ષથી અમે યોજીએ છીએ અને હજી પણ સમાજ અમને અતિશય સહયોગ આપે છે અને હજી પણ વિશેષ અમે સમાજ દ્વારા બધા આયોજન કરશું।